અને વિધાનસભામાં કલાકાર સન્માન વિવાદને લઈને અલ્પેશ ઠાકોરનું વિક્રમ ઠાકોરને સમર્થન. વિક્રમ ઠાકોર એ ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે. અલ્પેશ ઠાકોરે કહ્યું, કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજિત ન હતું. અલ્પેશ ઠાકોરને આ નિવેદન, અમને પહેલા ખબર હોત તો સુધારો કરી દીધો હોત અને સરકારે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવું જોઈએ. બધા કલાકારોને બોલાવી સન્માન કરવું જોઈએ. સમાજ સાથે ઉભા રહેવાની મારી જવાબદારી છે. અલ્પેશ ઠાકોરનું આ નિવેદન. વિક્રમ ઠાકોરનું સન્માન જળવાય તે પણ મારી જવાબદારી, અલ્પેશ ઠાકોરે કહ્યું. કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. મને પણ એમના સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કઈ વાત એમણે જે મુદ્દા ઉઠાયા છે, આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલા ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો. પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી ને હું એ દિવસે બપોર પછી આવેલો. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે. હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે. અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કરે છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ, સન્માનિત કરવા જોઈએ. આમંત્રણના આજ મુદ્દે કિરીટ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ.